માતાજી, જય ગિરનારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે. અત્યારે વાગી ગયા છે 10 અને પપ્પાને એ કામ કરવા બેસી ગયા છે. આજે તો પપ્પા એ ચારી ભરવા બેસી ગયા છે. ગુડ મોર્નિંગ પપ્પા. કા તમારે જારી ભરવી નથી લાગતી એટલે બોલવા ના પાડો. એટલે જ ના પાડું, મારે નથી ડાયમંડ ચોટાડવા. અને પૂજા દીદી બેસી ગયા છે ડાયમંડ ચોટાડવા. ગુડ મોર્નિંગ પૂજા દીદી. ગુડ મોર્નિંગ. કાલે જાગરણ કરીને મજા આવી? હું એકલી જાગતી હતી, બબુને જાગરણ કરાવતી. જાગ્યો ઈ તો બધા લઈ ગયા હતા. હું જાગતી હતી લે ઈ તો પડી હતી ને આમથી આમ આટા મારતી હતી, કાંઈ જાગતી નથી. હું એક જ જાગતી હતી. હું જાગતી હતી તો નારે ના લાગતું જ નથી. તારે આખું કેતી નથી કે તું જાગતી. નીંદર આવે. હોઈ ગઈ ઘોટાડ્યું હતું. કોઈ મોર્નિંગ મીરા. ગુડ મોર્નિંગ. તારે જવાનું નથી બાલ મંદિરે? તો જા ને આવે હમણે એટલે કે રે હાલ હું તને મૂકવા આવું. કા કા તો કાંઈ નહીં, હાલો હું જાઉં. ટાટા, બાય બાય. ગુડ મોર્નિંગ ધર્મેશભાઈ. તો નત કરું કઈ કામ, જા નત કરી દેવું ફિટિંગ. એ ના ઉપર હે. વાગી ગયા છે 11:30 અને મમ્મી બનાવે છે ઢોકરીનું શાક. કોને કોને ઢોકરીનું શાક ભાવે છે કમેન્ટમાં કહેજો. કરવાનો ટાઈમ થઈ ગયો એ તો હાલો બધાય બપોરો કરવા. હાલો અત્યારે વાગી ગયા છે 4 અને રેકડી ભરાઈ ગઈ છે. આજે તો કાંઈ બહુ ખાસ લાગતું નથી કેમ કે વરસાદના કારણે બધું મોંઘું થઈ ગયું છે અને કોથમીર તો બહુ જ મોંઘી થઈ ગઈ છે એટલે આપણે કંઈ લઈ શકીએ નહીં, પણ તોય થોડું થોડું લઈ આવીએ છે પપ્પા. અને ફાઇનલી રેકડી આખી ભરાઈ ગઈ છે અને હવે પપ્પા 5 વાગે રેકડી લઈને જાય છે માર્કેટમાં બકાલો વેચવા. પૂજા દીદી હાટું વારે એમ કીધું કે એને પેમેન્ટ માથું ઓર દીધું ને તો હવે તોય મને ઓર દે. બોલો કેવું કરે માથું તણા વસ્તુ એમાં હું હવે અત્યારે વાગી ગયા છે 8 અને પૂજા દીદી રસોઈ બનાવવા માંડ્યા છે. અને આજે તો પૂજા દીદીએ રીંગણાનું શાક બનાવ્યું છે. હાલો હવે રીંગણાનું શાક બની જ ગયું છે, બસ હવે થોડીક જ વાર છે પછી ઉતારી લેવાનું છે. અને બાજુમાં બગુ બનાવે છે ચિપ્સ બટેટાની. તો હાલો બધાય ચિપ્સ ખાવા. વરસાદ દીદી સુઈ ગયા છે તો અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.